જય દ્વારકાધીશ મિત્રો, હું છું કાંતિ ચૌધરી ને આજના વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો અત્યારે અમે હતા પટાયા સિટી થાઈલેન્ડની અંદર. આજે અમારો છે અહીંયા ત્રીજો દિવસ ફરવાનો. મિત્રો આજના દિવસની અંદર જે દિવસની એક્ટિવિટી થાય છે મિત્રો બતાવીશ. જોરદાર અને જબરજસ્ત મિત્રો, ક્યારે ન જોયું હોય ને એવું કલ્ચર અહીંયા છે. અને આખા દિવસનું શેડ્યુલ હું તમને કમ્પ્લીટ વિસ્તારથી બતાવીશ મિત્રો. તો અમારા વિડીયોને સંપૂર્ણ જોજો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો મિત્રો દબાવીને શેર કરી દો. આટલું ભાઈને મદદ કરજો યાલા. બાય. Visit quickly and come back quickly so we can move. Okay? Please go have a click picture. It's a big Buddha which is the famous and a signature place of Pattaya. Okay? You just click a picture, go up, take a picture and then come back. Okay? Okay sir. 15 to 20 minutes. Okay. Now time is 11:20. ભગવાનનું અહીં થાઈલેન્ડ પતાયા સિટીનું બેંકોકની અંદર એટલું બહુ વિશાળ મોટું મંદિર છે, તમે જોઈ શકો મિત્રો. અને એકદમ જાણે કેવું કે સોનાથી બનાવેલું હોય ને. નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં. અહીં આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ બુદ્ધ મંદિર, જે તેની ભવ્યતા અને આધ્યાત્મિક શાંતિ માટે જાણીતું છે. અહીં વિશ્વનો સૌથી મોટો સુવર્ણ બુદ્ધનો બિરાજમાન પ્રતિમા જોવા મળે છે. 46 ફૂટ લાંબી અને 15 મીટર ઊંચી આ પ્રતિમા અદ્ભુત છે. અહીં આ દરિયા કિનારો અને લોકો બહુ જ મિત્રો, ખરેખર એટલું શાંતિભર્યું વાતાવરણ. બપોરના 12 વાગ્યા તો પણ તડકો ન લાગે, એટલે ખરેખર ખૂબ મજા આવી ગઈ અમને તો ભાઈ. દરેક મિત્રોએ બધા ફોટા પડાવ્યા. હવામાન સારું એટલે આમ એવું લાગે કે હજી થોડી વાર અહીંયા રોકાઈ જઈએ તો સારું. અહીં આવતા દરેક પ્રવાસીઓને માત્ર ધાર્મિક અનુભવ જ નહીં, પરંતુ શાંતિ, સકારાત્મક ઉર્જા અને પ્રાચીન થાઈ સંસ્કૃતિનો અહેસાસ થાય છે. અહીંનું શિલ્પકામ, સુવર્ણ ઝગમગાટ અને મંદિરની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રોપર થાઈલેન્ડના જે લોકો છે ને એ બી ગોરા છે, અને બાકી જે રશિયન ને એ છે ને એ તો વાતમાં પૂછો. અને હા, જો તમે બેંકોક આવો તો આ બુદ્ધનું મંદિર ચોક્કસ જોવા જેવું છે, કારણ કે આ માત્ર મંદિર નથી પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે. મિત્રો તમે જોઈ શકો છો, આટલું એકદમ સોનાની મૂર્તિઓ બનાવેલી હોય તેવું અદ્ભુત મંદિર. અહીંયા નાની દુકાન, સ્ટોલ પણ હતું. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એના આધારિત. ખરેખર વિડીયોને જોતા રહેજો મિત્રો અંત સુધી, આજ મજા આવી જશે. આજનો દિવસ એક સોનાનો દિવસ એવું પણ કહી શકાય. હા, તો હું તમને ચલો અંદર જઈને પણ થોડું બતાવું. બેનની ના પાડવા છતાં પણ અમે અંદર થોડા ઘૂસી ગયા હતા. તો આ બુદ્ધ ભગવાનનું મંદિર છે. નમો બુદ્ધાય. કોમેન્ટ કરજો મિત્રો. ચાલો મિત્રો, આજનો અનુભવ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. ફરી મળીએ એક નવી સફરમાં. આગળ વિડીયોને કન્ટિન્યુ જોતા રહો. આ છે દાનપેટી. અહીંયાની દાનપેટી એટલે મિત્રો ખુલ્લામાં દાનપેટી. ભાઈ આવું પહેલી વાર જોવા મળે કે ખુલ્લામાં દાનપેટી હોય, લોકો દાન કરતા હોય. સુપર. અને એક ફોટો પાડવાના 100 બાત માગે છે, એટલે કે આપણા 300 રૂપિયા માગે છે. અરે ભાઈ, આવો ફોટો અમારે નથી પાડવો. બાય. બુદ્ધ ભગવાનના દર્શન કરીને હવે આગળ આપણે ભણભાઈ હવે કઈ સાઈડ જવાનું?
ફ્લોટિંગ માર્કેટ આપણે જઈ રહ્યા છીએ. હા પટાયાની ફેમસ फ्लोटिंग मार्केट है. पूरी नाव में पानी में छे भाई. और नाव में हम जाएंगे और मार्केट बीचों में है और बहुत मजा आएगा सबको. हम आपको आगे दिखाएंगे. अभी आप देखो पटाया सिटी का व्यू. હા હા મિત્રો અહીંયા ખરેખર ટ્રાફિક નિયમોનું એટલું બધું પાલન થાય કે આજ આટલા દિવસ થયા અમને 4 દિવસ, પરંતુ અમે એક દિવસ ક્યાંય પોલીસ નથી જોઈ. કોઈ પોલીસ નહીં, બિલકુલ કોઈ હોરન ના મારે. અને બીજું કે એની ખાસ વિશેષતા કે કોઈ પણ ગાડી હોય ને એની વચ્ચે 10 ફૂટનું અંતર હોય અને કોઈ સાઈડ મારીને આવી રીતે કોઈ નીકળે જ નહીં. એટલી ડિસિપ્લિન વગર પોલીસ. 100% જોરદાર ડિસિપ્લિન. હા કેવો મસ્ત ગેટ બનાવેલો છે तुम उनको लेके ब्लूताज पहुंचो, मैं भी ब्लूताज पहुंचूं. આ છે અહીંયા ગામડાનો રસ્તો. अश्विनी भान की अश्विनी भान. હવે આવી ગયા છીએ પટાયા ફ્લોટિંગ માર્કેટની અંદર. તો હવે આ માર્કેટ કેવું છે, શું છે એ બધું હવે આગળ વિડીયોમાં જુઓ તમે, કારણ કે મને ખબર નથી આગળનું. એટલે હવે વિડીયો જેમ જેમ ઉતારીશ તેમ બધું સંપૂર્ણ બતાવીશ. આગળ તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો, કારણ કે હવે આની અંદર તમામ આ મિત્ર ફોટા પાડે છે. કારણ કે શું પાછળથી હવે એ આપણને એવું કહેશે કે જો તમારો ફોટો જોઈતો હોય તો 100 બાથ આવું બધું છે. એટલે આપણા 300 રૂપિયાનો ભાવ. ખૂબ સરસ મિત્રો, બહુ મસ્ત છે. આગળ જોતા રહેજો, વિડીયો મજા આવશે. કારણ કે વિડીયો ફોટોગ્રાફી અહીંયા હાલ તો ચાલુ છે કરવાની, એટલે જોતા રહો વિડીયો. એક ફોટા માટે લોકો એટલી મહેનત કરે. બોલો રામસા પીર કી જય. ના મિત્રો, આ જે બોલાવો ને આવું બધું હું કરે ને ત્યારે આટલા લોકો વચ્ચે ખરેખર એક મસ્ત આનંદ થાય, મજા આવી જાય. ये है फ्लोटिंग मार्केट. यहाँ से सारी चीज़ें करते हैं ऑलमोस्ट. देखो दुनियादारी शॉप से यहाँ हम लोग नाव से उतरने का जिस पर चलेंगे, उसके बाद सारी चीज़ें खरीदेंगे. અચ્છા ઠીક છે. इसलिए इसको फ्लोटिंग मार्केट कहते हैं. ओके. અચ્છા ઠીક છે. તો અહીંયા બોટમાં બેસશું, ફરશું, મજા કરશું અને પછી જોઈએ હવે ખરીદી કરવા લાયક હશે તો કરશું. કુકડે કુક. હા મિત્રો, અત્યારે અમે બેસી ગયા છીએ બોટની અંદર. એ બોટ પણ કેટલી 8 જણાની બોટ. એમાં આપણને મેં બેસવા મળ્યો આગળ. એની ખુશી થોડીક આગળ વધારે, કારણ કે શું આપણને ઉતારવા મળશે વેડિયા. અને બધા મિત્રોએ માની પણ લીધું કે હા ભાઈ તું આગળ બેસશે. એટલે મારી જીદ પણ પૂરી થઈ ગઈ. જો વેડિયાની અંદર કેટલું મસ્ત યાર. જુઓ તો ખરી તમે, એકવાર જોશો તો જોતા રહી જાશો. આટલા ફેરવશે, ચોચો ફેરવશે. આ રાતો લઈ જાય છે, વળતા ઉતારી નાખે છે. એટલે શું આ માર્કેટમાં ખરીદી કરી શકો. પરંતુ એ લોકોને ક્યાં ખબર છે કે આ લોકો કશું ખરીદી કરશે નહીં. લુખા બેસી જવાના છે. જો માછલી फ्रूट मार्केट. હા ફ્રૂટ માર્કેટ. હા માછલી છે ને પેલી માછલી સ્પા, એમાં જવું છે હો આપણે. શું ગાવતો તો છે ને ખબર છે, ઈ ગાવતો તો હાય કરે તો આપણે હાય કરી લીધું. ફોટો પાડવાની ના પાડે છે અત્યારે બધાના ફોટો. રામ સાપીર કી જય હો. રમેશ તમારો ફોટો પડી ગયો છે ભાઈ. આ લોકો આ ફોટા નથી લગ્યા કે આ છે અહીંયાનો માર્કેટ, અહીંયાનો મકાન. ઈશ્વરભાઈ, હા ભાઈ, હા હે તારા પર્સનલ ભાઈ પર્સનલ. મારામાં વિડીયો પર્સનલ હોય કોઈ. શું લઈ લીધું તમે? गुल्फी? ये है कैरी गुल्फी. इसमें केवल कैरी को फ्रिज में जमाया है और हमको पकड़ा दिया है. अच्छा. आर्टिफिशियल कुछ नहीं, प्योर नेचुरल. लेकिन है कितने की पता है आपको? 500 Indian rupees. Only one chocolate ice cream. ओहो Only 500. Don't worry.
બાપા બહુ મૂંગી છે હો. જુઓ તો ખરું મિત્રો, બેસ્ટ સુપર આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જબરજસ્ત. હાથી ભાઈ જાડા લાકે મોટા મોટા પાડા. હા અરે ભાઈ અહીંયા હાલ્યા હો, આપણે અહીંયા આવવાનું. મહાપરાક્રમી છે આ. હા એટલે ભૂતળો કોઈ હાથીની કોઈ શહીદ એની વિધિ નથી, આ ખાલી શો માટે બનાવ્યા. તૂટી ના જાય. પણ આ હાથીનો ઇતિહાસ છે. ભગવાન ભાઈને જ ખબર છે, આજે કોઈને કહેતો નથી. મહિમા આનો મહિમા શું છે? અને આના ઉપર તો બહુ યુદ્ધ થયેલા વર્ષો પહેલા. આ હાથી ઉપર એટલે આના ઉપર રાજાઓ બેસીને જતા ને પાસે એ રીતે. બીજું શું શું કરતા? હા, બાકી તો હાથીઓ ખરેખર ખૂબ સપોર્ટ કર્યા છે. હા અને છે ને અમારે નાગલા ગોમ ને બનાવવું. એ ભાઈ એ નાગલા ગામ વિશે શું હતો? કેટલા વાગ્યા કેટલા તમારે? શું બોલે તાર ખબર પડતી જ નહીં. મારા બેટા એક નંબર નો પેલો છે લુખા લુખા કે, પણ ભાઈ અમારે આવા મછલા નહીં ખાવા. Hay Batam. Buy maybe the buy 1 free. Buy one, two free. Buy 100 baht. Buy 3 200. Yeah, 200 ઘણું બધું ચાલુ એમ. Ladies and gentlemen, welcome to Thailand, Pattaya City. Kalaigong. અહીંની બજાર કેવી બજાર? વાવ, આ તો તમે જુઓ મિત્રો, આમાં મછલા પણ માણસો ખાય. આ પોહાનો આપણે દેશી ભાષામાં છે ને, દેશી ભાષામાં કોહારા ઉંચેલા મળે કચ્ચા ભાત નો કસબાત. એક ડીશ 50 ભાત ની એટલે એક ડીશ મળે, એટલે 150 રૂપિયાનું ખાલી એક જ ડીશ મળે કોહારા ખાવાનું. ઓલા કેકડા જીવા તેમ બધું ખાવાનું. આમ ઈંચું. લોકો શા માટે જીવે? આ મગરનું મીટ. અને આ મગરનું મટન. આ કેકડા છે પેલા. હા, કેકડા. આપણા દેશી ગગોળો આયા. આ કકોડા અલગ હોય ને? મિત્રો વિડીયો લોબો બનશે પણ મજા આવશે.
ત્યાં મળે છે બકરીનું દૂધ અને બકરી હોય અને દોઈને ડાયરેક્ટ આપી દે. છોકરો કોઈને રોતો હોય આવું બધું હોય ને તો તાત્કાલિક મિલ્ક પ્રોડક્શન. $450. Which shop I a discount? No, meter ne same price. No, wait, don't ask. You next shop cannot discount ah. You don't ask even. Okay, 6 people 400 baht. Okay, come here. Come here, come here. કેવી હાલત થાય? ભાઈ કેવી મજા આવી તમને? अरे भाई कीड़िया पट्टो भरे वो गदगदिया छाया कचकचिया आवे ગદગદિયા થાય છે પણ જીવી આવી મળે मजा आवा मળી જાય. હા થોડી વાર થાય પછી મજા આવે મળે પણ ઓગળીએ પેર ધાર તો ભાઈ अरे भाई पुष्पा આમ તો વાત છે ગાડી એ ટાયર આગળ છે એટલે કોણે થાય ને એટલે તરવા મળે. આ છે અહીંયાનો ટાઈગર પાર્ક અને એની અંદર ટાઈગર જુઓ તમે અંદર ટાઈગર પણ છે અને માણસો પણ જોડે છે. જુઓ તમે આવો ભાઈ આવો. પાછો ટેબલ ઉપર ગયો અને બેસી ગયો. કેટલો સારો મસ્ત વિશાળ મંદિર જોરદાર છે ભાઈ. આખી રાત ઊંઘવાનો નથી મારા ભાઈ. આજ પહેલી નાઈટ છે જે કોઈ every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving. I like to be my own worst. શું થયું ભાઈ? તમને લાગ્યું ને નવું? બાકી આવા નવા વિડીયો નવા આવશે આપણા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, એક લાઇકનું બટન દબાવી દો અને ત્યારે કોમેન્ટ કરી નાખો એટલે બીજો આપણો વિડીયો તરત જ આવી જશે મિત્રો.
બાય બાય, ટાટા.